હવે જ્યારે ઋતુ આવે, શિયાળાની ઋતુ આવે એટલે ખેડૂત એ પ્રકારના પાક માટે તૈયારી કરે છે અને એ ઘઉં જેવા પાક આપણે શિયાળાની ઋતુમાં લઈ શકીએ છીએ. એટલે એગ્રીકલ્ચર એ ઋતુઓ સાથે જોડેલું છે. એગ્રીકલ્ચર એક સાયન્સ છે અને આ જે વિજ્ઞાન છે એ પ્લાન્ટ સાયન્સ છે, એ સોઇલ સાયન્સ છે, એ વોટર સાયન્સ છે, એ વેધર સાયન્સ છે, એ ફૂડ સાયન્સ છે, એ એન્ટોમોલોજી છે. એટલે કે એગ્રીકલ્ચર એક સાયન્સ છે. ઈશ્વરે માણસ જાતના માટે આ એક બેઝિક ફંડામેન્ટલ પહેલું પ્રોફેશન માણસને કહ્યું કે ભૂમિને ખેડ અને એનું રક્ષણ કર. અને એ બાબત આજે પણ એટલી જ આપણે લાગુ પડે છે કે ભૂમિને ખેડો અને એનું રક્ષણ કરો, કે જેનાથી આપણને પાકનું ઉત્પાદન મળે એ ઋતુઓ પ્રમાણે. કારણ કે ખેડૂત જે છે ઋતુઓ પ્રમાણે પાક લે છે, ઋતુઓ પ્રમાણે ખેતી કરે છે. 2014થી આ 2024 એટલે આ 10 વર્ષ પૂરા કરી રહ્યો છું. કારણ કે મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી પછી હું આ એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યો. પણ મને એક વસ્તુ ખબર પડી કે આ શીખવું જે છે એ બહુ અઘરું છે, પણ શીખવું જરૂરી છે, સમજવું જરૂરી છે. કારણ કે ખેતી એ ખરેખર આપણા દરેકના જીવનને સ્પર્શે છે. અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિ છે, કારણ કે જે ક્લાઇમેટ ચેન્જમાં આપણે જે કંઈ આબોહવા પરિવર્તન આવ્યું એ પરિવર્તનમાં આપણે જે કંઈ વરસાદમાં જે કંઈ આ વખતે માર પડ્યો, બહુ ફ્લડ જેવી સિચ્યુએશન થઈ અને એની અંદર ઘણા બધાના કપાસ જે છે એને ઘણું નુકસાન પણ થયું અને એ લોકોએ ફરીથી એમને ક્રોપ લેવો પડ્યો, 2-3 બિયારણ બગડ્યું. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે તેમ છતાંય ખેતીનું જે કામ છે એને પડતું મૂકી શકતા નથી, એમાં આપણે આગળ વધવું પડે છે. એટલે છેલ્લે એ બાબત કહીશ કે આપણે ખેતીને પ્રમોટ કરીએ. ખેતી મેઇન સ્ટ્રીમમાં જે લોકો છે એ લોકોને ખેતીનું શું મહત્ત્વ છે એ પણ ખબર પડે ને એને એ રીતે પ્રમોટ કરવામાં આવે, એટલા માટે અમે આ વિડીયો તૈયાર કરીએ.